નમસ્કાર, હું છું રાહુલ વેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. ગઈકાલે કેન્દ્રીય બજેટ રજૂ થયું, જેની સામે વિપક્ષે નારાજગી વ્યક્ત કરી. કેન્દ્રીય બજેટમાં વિપક્ષ શાસિત રાજ્યોની અવગણના કરવામાં આવી હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યા. દિલ્હીમાં રાહુલ ગાંધીને મળવા માટે 12 ખેડૂતોનું પ્રતિનિધિમંડળ સંસદ ભવન પહોંચ્યું હતું. નેપાળના કાઠમાંડુના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે સૂર્યા એરલાઇન્સનું એક વિમાન ક્રેશ થયું, જેમાં 19 લોકો સવાર હતા, તેમાંથી 18ના મોત થયા છે. યુટ્યુબર ધ્રુવ રાઠીની મુશ્કેલીમાં વધારો. માનહાનિના કેસમાં દિલ્હીની કોર્ટે સમન્સ પાઠવ્યું. ભાજપ નેતા સુરેશ નખુઆ દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિ કેસમાં રાઠીને હાજર થવા માટે કહેવામાં આવ્યું. મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી. યુપીમાં 5 દિવસ ભારે વરસાદ. મુંબઈના સાયન અને માટુંગા સ્ટેશન વચ્ચેના ઓવરહેડ સાધનો પર વાંસના બાંબુ પડતા સેન્ટ્રલ લાઇનની લોકલ ટ્રેન સેવા સવારના સમયે ખોરવાઈ ગઈ હતી. આજે રાજ્યના 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી. 14 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ. સવારથી રાજ્યના 167 તાલુકામાં વરસાદ. સૌથી વધુ આણંદના બોરસદમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો. ગુજરાતના નવસારીમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ. રાજકોટના લોકગાયક નિલેશભાઈ પંડ્યા લિખિત પુસ્તક ચાંદો ઉગ્યો ચોકમાંનો સમાવેશ મુંબઈ યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં કરવામાં આવ્યો. ડાંગમાં ભારે વરસાદના કારણે ગીરાધોધના પ્રવાહમાં વધારો થતાં આહલાદક દ્રશ્યો સર્જાયા. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.